સિક્યુરિટીઝના મહેશ ઓઝા આપણી સાથે જોડાઈ ગયા છે ચર્ચામાં. મહેશજી, ગુડ મોર્નિંગ. અને માર્કેટ માટે તો ગુડ મોર્નિંગ નથી આજે મહેશજી. જે પ્રેશર શરૂઆત કરતાં ઓપનિંગ કરતાં જે બજારે અત્યારે બતાવ્યું છે, બ્રોડર માર્કેટમાં જે વેચવાલી સ્ટોક સ્પેસિફિક એક્શન જુઓ, ઇન્ડેક્સ જુઓ, જે ઘટાડો જોઈ રહ્યા છે, કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો? નિફ્ટી બેંક માટે શું લેવલ્સ ધ્યાનમાં રાખીએ? નિફ્ટીના એક લેવલ બ્રેક કરી રહ્યો છે, તો નિફ્ટીમાં વીકનેસ છે. આપણે 26,000 ને કરીબ પણ અપડેટ કર્યો હતો કે નિફ્ટીમાં એક વીકનેસ આવી રહી છે. ત્યાં લેવલથી એક સારી વીકનેસ આપણે જોવા મળી છે. ઓવરઓલ માર્કેટનો સ્ટ્રક્ચર થોડો વીક થઈ ગયો છે, બટ 24,560 સ્પોર્ટ લેવલ બ્રેક કર્યો તો 24,500 160 25,200 તકના લેવલ ઓપન થઈ શકે છે. એક સ્મોલ સપોર્ટ છે 25,420 ને કરીબ આ લેવલ બ્રેક કરે તો પછી કન્ફર્મેશન આવી જશે. તો ઓવરઓલ માર્કેટની સ્ટ્રેન્થ થોડી વીક છે, બટ કાઉન્ટર સ્પેસિફિક જો તો તમે ઓવરસોલ્ડ કાફી કાઉન્ટર થઈ ગયા છે. તો કાઉન્ટર સ્પેસિફિક ધ્યાન રાખવું પડશે. અનલાઇક ઇન્ડેક્સ કાઉન્ટર સ્પેસિફિકમાં એક જ્યાદા વીકનેસ થઈ ગઈ છે. તો કાઉન્ટર સ્પેસિફિકમાં થોડો ધ્યાન રાખ, અગર કોઈ બી કામ કરે ધ્યાન રાખીને કારોબાર કરવાનો છે. સ્ટોક સ્પેસિફિક એક્શન ફોકસમાં હોવી જોઈએ. તો શરૂઆત કરીએ સ્ટોક